જય ગુરુદેવ, જય રતન. અહીંયા તો હોય ત્યારે એનું હૈયું ઠારજો અને પાનખરમાં વસંત આવે એવો વ્યવહાર રાખજો. પંચભૂતમાં ભળી ગયા પછી આ દેહના અસ્તિત્વને ગંગાજળમાં પધરાવીને શું કરશો? ચરવાણ બનીને ગડપણની તમે એની લાકડી બનજો ને મા બાપનો હાથ પકડીને ક્યારેક તમે તીરથ સાથે ફરજો તો એના આત્માને ઘણી શાંતિ થશે. એ જ સાચું ધર્મ અને કર્મ છે. માતૃ દેવો ભવ, પિતૃ દેવો ભવ કહેવામાં આવે છે. એ જ સનાતન સત્ય છે. પછી રામ નામ સત્ય છે તે બોલીને પછી તમે શું? પૈસા ખર્ચતા જંગલું મળે છે પણ મા બાપ તો ક્યારેય મળતા જ નથી પાછા. અને ગયો સમય તો પછી આવવાનો જ નથી. પછી તમે લાખો કમાઓ કે કરોડો કમાઓ, એ કમાઈને શું કરશો? પ્રેમથી બેટા કહેનારી તો જતી રહી છે, બરાબર. પછી તમે બીજાને માતા માનો, એ માનો, પણ પછી ઉશીનો પ્રેમ લઈને કંઈ ફાયદો થતો નથી. એટલે ઉશીનો પ્રેમ ના લેતા, જે આપણો ઘરનો પ્રેમ છે, જેટલો જોતો હોય એટલો મળે, એ માનો બાપ છે. જો સમજાય એના માટે, ન સમજાય એને વંદન છે, અને સમજાય તેને પણ વંદન છે. જય ગુરુદેવ, જય રતન.